ચાલો આજે આપણે પૂરી મસાલાની રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ। એના માટે મેં એક બાઉલ ચણાની દાળ લીધેલી છે, એને આપણે થોડી શેકી લેવાની છે। ચણાની દાળ થોડી શેકાઈ જાય એટલે આપણે એક બાઉલ અડદની દાળ નાખવાની છે અંદર, એને પણ આ જ રીતે થોડી શેકવા દેવાની છે। જો આપણી દાળ હવે શેકાઈ ગઈ છે, હવે એની અંદર આપણે છે ને તે કોપરું નાખીશું। મેં અડધી વાટકી જેટલું કોપરું લીધું છે, સૂકું કોપરું છે, એને પણ આપણે શેકી લેવાનું છે। અને આ મસાલો સાઉથ ઇન્ડિયન રેસીપી હોય એમાં બધામાં જ વપરાય છે। મૈસૂર મસાલો ઢોસો બનાવીએ છીએ એની મેં પણ અમે આ મસાલો વાપરીએ છીએ। અને બીજું કે ઇડલી બનાવી અને મૈસૂર ઇડલી બનાવીએ છીએ તેમાં પણ અમે આ જ મસાલો વાપરીએ છીએ। અને દરેક સાઉથ ઇન્ડિયન રેસીપી હોય એમાં બધામાં જ આ મસાલો વપરાય છે, અમે ઘરે જ બનાવીએ છીએ આ મસાલો। જો હવે આપણી ચણાની દાળ, અડદની દાળ ને કોપરું તળેલું શેકાઈ ગયું છે, પણ બહુ ફાસ્ટ ગેસ પર નથી શેકવાનું, ધીમા ગેસે જેને શેકવાનું છે। હવે મેં 2 ચમચી જેટલી મેથી લીધેલી છે, તે મેથી અંદર નાખીને એ પણ થોડી શેકાવા દેવાની છે। અમે 10 થી 12 આ સૂકા લાલ મરચા લીધા છે, એ પણ અંદર નાખી અને થોડા શેકાવા દેવાના છે। જો હવે આપણા મરચા, દાળ અને કોપરું સરસ શેકાઈ ગયા છે। હવે મેં 10-12 નંગ લવિંગ લીધા છે, 4-5 ટુકડા તજના લીધા છે, એ પણ નાખી અને શેકી લઈશું। એની સાથે આપણે મેં આટલી ખટાશ માટે આંબલી લીધેલી છે, આટલી આંબલી આપણે નાખીશું, એ પણ શેકાઈ જવા દેવી પડશે। આંબલી પણ શેકાઈ જાય, શેકાવા દેવાની છે। અને પછી એની અંદર આપણે આ મેં લીમડી લીધેલી છે, લીમડી નાખી દઈશું। ત્યારબાદ મેં 3 ચમચી જેટલું જીરું લીધેલું છે, એ પણ અંદર નાખી અને શેકાવા દેવાનું છે। જો આપણે ચણાની દાળ ને આ બધું મિક્સ કરેલું છે તે બધું શેકાઈ અને તૈયાર થઈ ગયું છે। હવે એને આપણે એકદમ ઠંડુ પડવા દેવાનું છે, પછી જ મિક્સરમાં ક્રશ કરવાનું છે। જો હવે આ શેકાઈને તૈયાર થઈ ગયો છે, હવે ઠંડુ પડે ને પછી આપણે મિક્સરમાં ક્રશ કરીશું એને। કરીને જે દળેલું પોળી મસાલા માટે તે આપણું સરસ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને મિક્સરમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લઈશું। આપણે આ મિક્સરમાં નાખી લીધું છે, હવે આપણે આને ક્રશ કરી લઈશું। જો હવે આપણું સરસ આ વટાઈ ગયું છે, હવે અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી આપણે 1 ચમચી જેટલી હળદર લીધી છે તે નાખવાની છે। આ 1.5 ચમચી જેટલું મેં ધાણા જીરું લીધું છે તે નાખવાનું। આપણે આ દાળ શેકવાની મેં તજ અને લવિંગ લીધેલા છે અને લાલ આખા મરચા લીધા હતા, એટલા માટે આપણે 1 ચમચી જેટલો જ ગરમ મસાલો નાખવાનો છે। જો વધારે નાખીશું તો ગરમ મસાલો વધારે થઈ જશે, માટે 1 જ ચમચી જેટલો નાખવાનો છે। મસાલા કર્યા પછી ફરી આપણે મિક્સરને ફેરવી લેવાનું છે। જો હવે આપણો મસાલો વટાઈને સરસ તૈયાર થઈ ગયો છે,